અને જલ્દી જલ્દી પતાવી દે બોલવાનું કે બસ હવે ચાલો આને પણ ખેંચી લો આને ખેંચી સ્વામિનારાયણ મંદિર તરફથી 51,000 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું છે. આપણે એને તાળીઓથી વધાવી લઈએ. અમે કચ્છ આ તૈયારી થાય દરમિયાન માધવભાઈ આપને એક વિનંતી છે. આ કલાકારો પહેલી જ વખત એમને સ્ટેજ મળ્યું હોય તો મુંબઈમાં, અને સ્ટેજ માટે જે લોકો બહુ જ જેમણે મહેનત કરી છે એ બેઉને બાપુના હાથે આપણે શાલ અપાવીએ. શ્રી સુમનભાઈ સાવલા અને દીપકભાઈ છેડા કૃપા કરી અને ત્યાં જઈ અને બાપુના હાથે શાલ ગ્રહણ કરો, એના આશીર્વાદ. અને હવે આપની સમક્ષ રજૂ થાય છે ભવાઈ દીપકભાઈ છેડા અને સુમનભાઈ સાવલા. હલો 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 સુમનભાઈ. 15 દિવસ સુધી સતત એમણે મહેનત કરી હતી અને આપણા કલાકારોને કેટલી રીતે બિરદાવ્યા હતા એ આપણને બધાને ખ્યાલ છે. સ્ટેજ ઉપર પણ આખું ઓડિયન્સ ભરાઈ ગયું હતું અને બહારના બંધ કરી દેવા પડ્યા હતા. એટલી હદ સુધી એમણે તૈયારીઓ કરી રાખી હતી. અને હવે આપની સમક્ષ રજૂ થાય છે ભરથરી, રાજા ભરથરી, પૃથ્વીરાજ ચૌહાણ. ચાલો હાલો ભાઈ આપવાના છે. આજ જો કે બાપુના સાનિધ્યમાં અને કૃપા જ અમે આ બધી વિચરતી જાતિ અને આ લખેલા જે શબ્દો એના ઉપર આજ હું યાદ કરું ભગત બાપુને કે આ બે વસ્તુ જગતને નડી રહી છે ને એ બાપુ જદી હિંડોળે હિંચતા હતા એ વાળીએ, અને તેથી અમારા એ ભગત બાપુએ દુઓ લખ્યો કે ઈર્ષા અને અભિમાનના જો ઉતરી જાય ઓળા તો ખાવિંદ ધરશે ખોળા, તેથી તને રમાડવાને રાવતા. જય હો બાપુ. અને તેથી તમે આ દેહની માગણી કરેલી કે મારે પૃથ્વીરાજ જોવો છે, એટલે આજે આ થોડોક ખાલી ટેલર રૂપી આ પૃથ્વીરાજ ચૌહાણ અને એની શરૂઆત કે એહી બિરદ રાજપુત્રો તોલનું ઓછું તોલે, એહી બિરદ રાજપુત્રો પરનારી કચ્છ ન ખોલે, એહી બિરદ રાજપુત્રો સર્વ બાત હૈ સોહિલા, કવિ ગદ કહે સુન ઠકરા. એ ગદ કવિ અમારા વ્યાસ થયા, જેને દેશી ભાષામાં અમે તરગાળા કે ભવાયા જે કયો એ કવિ ગદ. અને તેથી કવિ ગદ બોલ્યા કે કવિ ગદ કહે સુન ઠકરા, એ રાજપૂત થવા બાપભાઈ દોયલા. એટલે મંડળ માળિયા મિયાણા તાલુકાનું કુંભારિયા ગામ ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ, જેના નાયક બાબુલાલભાઈ કાનજીભાઈ. તો હવે માં ભગવતીની સ્તુતિને યાદ કરી અને પછી પૃથ્વીરાજની થોડીક ઝલક આપશું. असुर संहारक शक्तिदायक विघ्न विदायक भक्तोना पालक, विघ्न विदायक भक्तोना सतबुद्धिदायक सूर्य मनायक, सतबुद्धिदायक सूर्य मनायक. करुणा कर हे मात दयाली, करुणा कर हे मात दयाली. जगत जनोनी श्री वरदाई, जगत जनोनी માતૃભૂમિનો સમ્રાટ પૃથ્વીરાજનો, હિન્દના છેલ્લા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ
તો વીરો ના વીર ગાનથી આ ઝળકે ભારત નૂર. પણ તોય ઇતિહાસમાં એ સ્વપ્ન દૂર ના દૂર. નહીં દેવ, એ સ્વપ્નાવે દૂર ના દૂર નહીં રહે. ઉજ્જવળ થશે વીરગાને રંગભૂમિ આજની. અમર કથી ઇતિહાસ ગાથા વીર પૃથ્વીરાજની. મર્દાયની મહાનતા હિન્દીઓ સૌ સમજશે, પણ આદર્શવાદી થઈ અને સૌ અનંત નામ ધરશે. છતાં એટલું યાદ રાખજો કે કામ ક્રોધ કુસુંપના માઠા છે પરિણામ. આ પરિણામ માઠા કેમ આવ્યા? ત્યારે આ પૃથ્વીરાજના લેખક એ નાટકના કવિ લખે છે અને કામદેવ જીતવો અને અહીંયા જે મારે આજ બોલવું. આહા, બાપુ પાસે મોકો મળ્યો કે તેલબો ગગન પંથ મલબો મિહિરલો કદલબો રીપુકો દલ શસ્ત્ર વિહુણજો ઈ ધરબો ધરાકો ભાર તરબો નિધિ કો તાર હરબો હરાકો હરી કરબો અધીન હે ખાए गयो हलाल लियाइबो फनिश मनी फरेगो खगस्तंग बने को दिन है रहबो आहार बिन कहबो भविष्य होन ई सब ही सहल काम दहबो कठिन. અને એટલા ખાતર કહેવું પડે કે ભીલી કી સંગ में भव भूले भान ज्ञान भूले ब्रह्मा निज सुता को निहारी के भूले कृष्ण चंद्र रूप कुबरी को देखत है नारद द्रोहीन भूले भूले 10 कंद वाली भोज पृथ्वीराज भूले टेक हुनो टारी के समरागन में मर्द भूले गर्द माही पण जेते नर भूले एते प्राण भाव हारी. तो हवे बाळाओ તમે એક મધુર સંગીત બોલો, સમય આરંભનો છે. રહ્યું નથી ને રહેશે નહીં, રહ્યું નથી ને રહેશે નહીં કોઈ કોનો અભિમાન. પરાધીન થઈ કઈ ગયો પૃથ્વીરાજ એ કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન, કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. સ્વાર્થમાં વેચી સ્વાધીનતા, સ્વાર્થમાં વેચી સ્વાધીનતા. કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન, કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. જય ચંદ્રે ઈર્ષાની જ્વાળા જગાવી, જય ચંદ્રે ઈર્ષાની જ્વાળા જગાવી. વિલાસમાં પૃથ્વીએ સૌ સત્ય ગુમાવી, વિલાસમાં પૃથ્વીએ સૌ સત્ય ગુમાવી. ભૂલા ભણવી રહે ભાન, ભૂલા ભણવી રહે ભાન. એ ખોટા અભિમાન સ્વતંત્રતા વેચી બન્યા છે ગુલામ, સ્વતંત્રતા વેચી બન્યા છે ગુલામ. કુસુમમાં ખાલી साहिबुल्लाह सुल्तान साहिबुद्दीन गोरी शाह मेरा नाम. चौथा वक्त दिल्ली पर चढ़ाई करी मगर मेरी हार हुई. सातवीं वक्त दिल्ली किलो सार करवो છે. શાહ ગોરી દિલનો કિલ્લો સર કરવાના ઘણી વાર છે. જ્યાં સુધી પૃથ્વીરાજના પક્ષમાં ચામુંડ જેવા યોદ્ધા છે ત્યાં સુધી દિલનો કિલ્લો સર કરવાના ઘણી વાર છે. બંકા તળા ડંકા પડે ભગાનના ઈરાનમાં, બંકા તળા ડંકા પડે ભગાનના ઈરાનમાં. તોપો છૂટે તોહાર નિર્દાનને મુલામાં મુલતાવલા થાસા સર્વશક્તિમાનના હદ બતાવ હિમાલ સાબ હર સુલ્તાન. अरे देखने चाहूं कि तू है काला ना गया फुके मार. जिंदा तुझे छोड़ो तो क्या સાહેબ સાહેબ સંગ્રામ શાહ પૂરા ઇન્દ્રને વત્રાસુરને જે યુદ્ધ થયું તેથી વત્રાસુરે ઇન્દ્રને શક્તિ આપી હતી એમ ચામુંડ તાજને સ્થાપે છે માટે ઇતિહાસ સમ્રાટ તાજના
ઘડીમાં તડકે મહારાજાને કહેતો રહે, ઘણી ખમા મહારાજ પૃથ્વી આવતા, ઘણી ખમા. કૈલાસ પ્રધાન કે મહારાજ ચામુંડરાય સુલતાન ઘોડીસા સામે ચડાઈ લઈને ગયા છે, એના સા સમાચાર. 7મી વખત વિજય કરી અને સામેથી આવતા દેખાય. ચામુંડને ભેટવા દિલ ઉછળી રહ્યો હુલાસ છે. મહારાજની સેવામાં હાજર આપણો દાસ છે. આવ ચામુંડ, યુદ્ધના સા સમાચાર. મહારાજ, સાતમા યુદ્ધને શાહને કેદ કરી એની ગુમાન ભરેલી શમશેર આપણા ચરણમાં અનાયત કરવું છે. જો આપણી આજ્ઞા હોય તો શાહને બંધીવાન સ્થિતિમાં હાજર કરો. શાહને બંધીવાન સ્થિતિમાં હાજર હાજર કરો. શાહને બંધીવાન સ્થિતિમાં હાજર કરો. કૈલાસ કે મહારાજ હુલીરાય કર્ણાટક દેશ પર ચડાઈ લઈને ગયા છે, એના સા સમાચાર. મહારાજ આવડી રાય પણ જીતીને આવી રહ્યો છે કર્ણાટક પરથી. સમ્રાટને જય. હા હુલીરાય મહારાજા સમાચાર. કર્ણાટક સૂર્યદેવ સર કરે ત્યાંના રાજાને હરાવી રત્નરૂપી સુંદરી આપના ચરણમાં ભેટ કરું છું. સાબુર આવડી રાય, આ તો મહારાજ પૃથ્વીરાજ એનો વિજય દરબાર છે, સભ્ય વિરોધતા બોલાય જ નહીં. સાબુર અરે સબૂર, કર્ણાટકી પોતાની કિંમત સામાન્ય સરદારો પાસે કરાવવા નથી માંગતી. મણી આવે કપીને હાથ તે કેમ પીછાણીએ? સાચા હીરાની કિંમત સાચો ઝવેરી હોય તે જ જાણે. કર્ણાટકી, આ તો મહારાજ પૃથ્વીરાજ વિજય દરબાર છે, સભ્ય વિરોધતા બોલાતું નથી. કૈલાસ કર્ણાટકની વાક્ય ચાતુર્યતા જોવા માટે હિન્દુ સમ્રાટ એને બે પ્રશ્ન પૂછે. કહે કર્ણાટકી, આ જગતની વિશે કઈ વસ્તુ સહેલ છે અને કઈ વસ્તુ મુશ્કેલ છે? મહારાજા, આ જગતની વિશે ભાંગ પીવી તે સહેલ છે, તેના લહેરા નિભાવવા એ બહુ મુશ્કેલ છે. તેમજ પ્રીત કરવી સહેલ છે, પણ તેને નિભાવી એ બહુ મુશ્કેલ છે. મારો બીજો પ્રશ્ન, આ કટારની ધારમાં કેટલું પાણી સમાયેલું છે? મહારાજ, અરે આ કટારમાં જેટલું પાણી સમાયેલું હોય છે તેટલું રાખનારમાં સમાયેલું હોય છે. આ કટાર જો કોઈ વીર પુરુષના હાથમાં જાય તો સદગતિને પામે છે, અને જો કોઈ કાયર પુરુષના હાથમાં જાય તો અપકીર્તિ કરાવે છે. છતાં તમારે પ્રત્યક્ષ પુરાવો જોતા હોય તો લ્યો. સબૂર મહાન ચતુર છે, પ્રશ્નનો જવાબ બરોબર આપ્યો છે. કૈલાસ કર્ણાટકને હિન્દુ સમ્રાટ હાથથી મહારાણી પદે સ્થાપિત કરે છે. સમ્રાટ પૃથ્વીરાજનો જય. કૈલાસ ચામુંડરાય સુલતાન ઘોડીસાને સત્તા આપી છે. સર સેનાધિપતિની પદવી સુપ્રીત કરો. શાહની ગુમાન ભરેલી શમશેર ચામુંડને ભેટ કરો. સામરાજ, મહારાજ પૃથ્વીરાજ તમને સર સેનાપતિ બનાવે છે, સાથોસાથ આ શમશેર તમને જય હો. કદરદાન ભૂપાળનો જય હો. હાવલીરાયે કર્ણાટક દેશ સર કર્યો છે, એની પણ યોગ્ય કદર કરો. આવલીરાય, તમે કર્ણાટક દેવોમાં દેશ સર કર્યો છે, તો મહારાજ પૃથ્વીરાજ તમને સોનુમતિકા ભેટ આપે છે. સમ્રાટને જય. આજના આનંદમાં શાહને છૂટા કરો. મહારાજા આ કાળો નાગને છોડી આપ ભયંકર ભૂલ કરી રહ્યા છો. છૂટતા એ નાગ કરો ડંખ જરી મારશે, જાતે સવાજ દિગરમાં એ ઘાવ કરી મારશે. છત 7 વખત શાહ હાર્યો, છતાંય ઓછું હોય તો ભલે 8મી વખત પૃથ્વી સામે આવે. શૃંગાર કરી બીકથી સિંહ છે ભૂલતો નથી. અબ્રે દેખી તેજ સૂર્ય ચમકારે ચૂકતો નથી. એ વીર સામે વીર જુદાઈને જોતો નથી. છે દયા સાગર દિલ તો દાનાઈને ખોતો નથી. મહારાજ, ખરી વાત છે. જો મહારાજ પૃથ્વીરાજમાં જો સ્થળોમાં આવેલા ચૂનો શિકારે તો મહારાજ એની અપકીર્તિ ગણાય છે. સુલતાન મહારાજ, કદાચ શાહને જો ફરી મસ્તક ઉચકશે તો મસ્તકને છુલી નાખવા ચામુંડમાં તાકાત છે. મીર જેવા બળવાન શત્રુને મહત કર્યા,
મીર જેવા બળવાન શત્રુને મહાત કર્યાને ગોરશા કાંઈ વિષાત્મા નથી. એ મર્દ છે, એ મર્દ છે તો એ મર્દના ગુમાન છે. આ નથી દેશ કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. મારો પણ એ જ મત છે કે શાળે છૂટા કરવાથી મહારાજ પૃથ્વીરાજનો વિજય ધ્વજ દેશો દેશ ફરક છે. નહીં, મારો તો એવો જ મત છે કે આ શાહબુદ્દીન ગોરીસાને ભયાનક શિક્ષા કરવા દે. સમ્રાટ પૃથ્વીરાજનો વિજય ધ્વજ એ દેશો દેશમાં ફરકી ઉઠશે. આદર્શને સળગાવનાર વિજય ધ્વજને આ પૃથ્વી કલંકની કાલીમાં ગણે છે. દુષ્ટ ભૂલે દુષ્ટતા દેખતા દિલની દયા, દુશ્મનો પણ દોસ્ત બનતા દેખતા દિલની દયા, પશુતા ત્યાગી પ્રભુતા રમતા દેખતા દિલની દયા, રાજ કેરા તાજથી અધિક છે દિલની દયા. પ્રતિહાર શાહના છૂટા કરો. આવો શાહ, કેદી નહીં કાબુલના સુલતાન છો, દુશ્મન નહીં આ પૃથ્વીના મિજમાન છો. પ્રતિહાર શાહ આપણા મિજમાન છે તો હિન્દુસ્તાનનું નૃત્ય કેવું છે શાહને બતાવો. કચેરી ભરો, મહેફિલ જમાવો, કોઈ નૃત્યકારે નૃત્ય કરવાને હાલો. ભવાઈમાં એક જૂની કળા જેને કહેવાય, પ્રાચીન કળા કે રાગ પાગ ને પારખું નાળીને વરી ન્યાય તરવું તંતરવું તસ્કરવું એ આપ કળા હોય 8. રાગે સુરપતિ મોઈ રહે ને રાગે અહી રીજન, પણ જે નર રાગે રીજે નહીં તો ગર્ભ ક્યુ ન ગરમ. એટલે 7 પ્રકારના ઘૂઘરા જેને કહેવાય, તાલે તાલ છેકે છેક. અને અમારા કવિ ગદે તો ઘણું વર્ણન કર્યું છે કે હંત ગેંદ પર ચડ્યો ગેંદ પર સિંહ બિરાજે, સિંહ સસીવર સિર ધૈરો, તા પર દો ગિરિવર સાજે, ગિરિવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે, કોયલ પર એક કીર, તા પર મરગહી ડોલે, તે પર શેષ સજાય રહત. કવિ ગદ કહે સુન ઠકરા આ હંત ભાર ગીતનો સહત. તો એવા અમારા બાળ કલાકાર અત્યારે 7 પ્રકારનું નૃત્યો, પેટીનો પાસો, નરઘાની પળી અને એના પગના ઘૂઘરાનો ઠણકો, આ ત્રણેય અવાજ એક થાય, ગાણું વાણું ને દુજાણું, એટલે 7 પ્રકારના નૃત્યો અમારા બાળ કલાકાર હવે રજૂ કરે છે. તો શાંતિ જાળવજો.
કહેવાની જૂનામાં જૂની કળા આગળ રાજા રજવાડાની કચેરીમાં વ્યાસના મંડળને બોલાવવામાં આવતા ભાઈ. અહીંયા કળા ને કૈશબના જેથી વાત થતા એ વાદમાં કોઈ કલાકાર એમ કે તું ક્યાં સતરમોતીના નકતા કરેશ તો એવી જૂની કલા કે રાગે સુરપતિ મોહિરિયા રાગે અહી રીજંત જેને રાગે નો રીજ્યો એ ગર્ભેને કયું ગ્રંથ. તો ટૂંકમાં ભવાઈ અને ફક્ત 10 મિનિટ આ પૃથ્વીરાજની કથીમાં કૈવર્ત ચંદ બધા છે. ફક્ત 10 મિનિટ શાંતિ જાળવશો મહારાજ. સામેથી કૈવર્ત ચંદ વધારે તો યાદર હિદવાદર નહીં જે ન આંગણે અને ઓલા મહિપત એ મહિપત ને મન મોજ એ તો ઈ રાજા નહીં પણ ઈ રોજ હે જે દીવાન વગડાના વિહળા. એમ સાહિત્યમાં કાંઈ સમજે નહીં, સાહિત્યમાં કાંઈ સમજે નહીં અને મનથી માને ભોજો એ તો ઈ રાજા નહીં પણ ઈ રોજ હે જદી વન વગડાના વિહળા. આજ હિન્દનો સમ્રાટ એ પૃથ્વીરાજ ચૌહાણ અકળાટ કચેરીની જમાવટ કરીને બેઠા છે અને કવિ ચંદ બિરદાય જેની કચેરીનું વર્ણન આજ કેવું લડાવે છે કે જેમ વિકમને ઘર વિકમન નહીં વિક્રમ રાજા પ્રદુક બંધન થયા પણ એની ઘીરે દીકરો વિક્રમ નથી થયો. હજી એક જ વિક્રમ, અત્યારે નામ કેટલાય વિક્રમ પાળે છે પણ એના નામનો સંવંત નો હાલે. સંવંત હાલે એવો તો એક જ થયો કે વિકમન ને ઘર વિકમન નહીં અને નહીં કરણ ઘર કોઈ. કર્ણ દાનેશ્વરી હવારનો પર કેનો કે રાજા કર્ણનો કહેવાય પણ એની ઘીરે એવો પાછો દીકરો કરણ જેવો નથી. તો આ તો બલિહારી આ યદુવંશની કે જાખરું જામના ઈ જામ હોય. જેમ વિભાજામની કચેરી ભરેલી હોય અને જસા કવિ જેનું વર્ણન કરતા હોય એ સપ્તરંગી કચેરીનું વર્ણન કે જેમ લાલ મલાલ કચેરી લહરી. આ જસા કવિનું બનાવેલું વિભાજામની કચેરીનું વર્ણન એ લાલ મલાલ કચેરી લહરી લાલ ગુલાબી રંગ રજે તેદી રેટા લાલ દુપટ્ટા લાલ ને ભાલ ખિયાદળ લાલ સજે. વિભાદમ થંભામોજ મળી સુણ જામ સભા ઇન્દ્ર જેમ જળે સુણ જામ સભા ઇન્દ્રની જેમ જળે. આવા દાતાઓ કવિઓ બાર હટો. આપણે પહેલા જ બારોટે સ્તુતિથી આપણી આ શરૂઆત થઈ. ચંદ બારોટ કૃત પછી હવે છેલ્લું પદાય હું થોડુંક પૂરું કરું છું કે તેદી જાયતી જગમાત જાયતી કારણ બસ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ ઓરતરની જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત દાયક વરદાય જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાય અવલોક લોક સાધક અખિલ કરની અસુરવધ કાલિકા રહો મહી સહાય સબ ઠોર પર આ જય જગચંડી જ્વાલિકા. ઇશેષ નાગ સાધમ જપે ઉરાઠા જામહી અરક ચંદ્ર ઉડુમાલ નિત્ય સુમરે ગુણ ગ્રામહી બ્રહ્મા વિષ્ણુ મહેશ સિદ્ધ ચારણ સુરરાય અહર નિશાસુર અસુર આપકી કરત બળાય. બ્રહ્માંડ અખિલ વ્યાપક શક્તિ કરની હરની પ્રતપાલિકા કરજોળ ચંદ કવિ ઉતરે કે જય જગચંડી જ્વાલિકા. यदि कवि चंद्रन खेत में जब हिलरन को जाय तब आराधे शक्ति को અને મંડે તત્વ ઉપાય કે જેમ રીધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે રીધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંતમાં વૃદ્ધિ દે બાકબાની हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर
આ સંપૂર્ણ કર દાત જાની સજન સહિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની માળી જંગમાં જીત દે માં ભવાની એનો છેલ્લો સમ્રાટ વીરનર પૃથ્વીરાજ કે કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. આવું ઐતિહાસિક નાટક. અને હું તો એમ કહું છું ભાઈ, હિન્દુ ધર્મ જો ટકાવો હોય ને તો ઘરે ઘરે મહારાણા પ્રતાપને એક શિવાજીની જરૂર છે. કારણ કે કાશી કી કલાગન મથુરા મસ્જિદ ભાઈ પણ એક શિવલ નો હતો જગતમાં સુનત હોત સબકી. તો અમારી મેં તો સારા નાટક એ રજૂ કર્યું છે. અને બાપુના સાનિધ્યમાં આજ 15 વર્ષ પહેલા અહીંયા 2 વખત તલગાજરડા આ મંડળ અહીંયા પ્રોગ્રામ કરી આવેલ છે. જય હો. હાલો ભાઈ, અમારા એક આદમીની ફરમાશ કે બાપુને ભીષ્મ પિતાનો અને પાંડવ ચંદ્રિકાનો એક કવિત સાંભળો કે જે વખતે એ કૃષ્ણ પરમાત્માને એમ કહેવાય છે કે પાંચે પાંડવોએ બોલાવ્યા અને તેથી અમારા સ્વરૂપદાન કવિ જેની ટીકા લખી છે શંકરદાન દેથા લીમડીના રાજકવિ અને એ લખે છે. હવે આજ જાજો સમય નથી પણ ટૂંકમાં આ છેલ્લું કવિત એ અમારા ભાઈ અમારા ભનિયાની માગણી. એ કે બાપુ બેઠા છે ને આ એક મામા બોલતા જાઓ. અને તેથી એ ઢરત જુગલ પદમાક્ષ તય ને જુગલ કુચન પર નીર કહત દ્રૌપદી કૃષ્ણ તય કે ધીક પાંડુન કી ધીર. અને એ માતાજીએ જે દેખાવ કર્યો અને તે સ્વરૂપદાનજી લખે છે કે મેચક મૃદુલ લંબે વારકો સુગંધ સિંચો વામપાન લેકે જીરો કૃષ્ણ को बतायो है याते दिन हाथन ते एचो न खेचो न जोलो तोलो द्रौपदी को कोप नेक न सिरायो है पुत्र वधु भीषम अचक्षुकी कहु नाई के जिन्ह के समीप सभा बीच दुख पायो है तो गांडी गदया धरिया को धिकार जुपे के इति हिपे संधि को विचार मन भायो. जय माताजी मारा बाबलिया जय जोगमाई. ચાલુ જ રહેવાના છે. બાપુ હમણાં અહીંયાથી પધારશે. બાપુ એક વિનંતી પણ હતી. એટલા બધા કલાકારો છે આ સમાજમાંથી અને કથા નિમિત્તે કથા નિમિત્તે જુદી જુદી 7 શિબિરો કરવામાં આવેલી અને 7 શિબિરોમાંથી લગભગ 2200 જેટલા કલાકારો જે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડે છે, સાથે સાથે ગાય છે તે પણ ખરા અને સાથે સાથે ખેલ કરવાવાળા પણ છે, જેમાં નટ બજાણિયા છે, મલ છે એમના અને રાવળમાંથી પણ ટોડ ને તે પ્રકારનું કરતા હોય છે. હવે આજે અમે ઘણી બધી કોશિશ કરી કેમ કે બધાની ઈચ્છા એ છે કે બાપુની સામે અમારે રજૂ થવું છે અને સમયની ઘણી મર્યાદા એટલે ખૂબ ઝડપથી અમે લોકોએ આજે કોશિશ કરી બધા જેટલા શક્ય હતા એટલા કલાકારોને રજૂ કરવાની. પણ જે અંક કસરતના ખેલને આ બધા જે કરે છે એમની લાગણી છે ને એ માટે તો સભા મંડપમાં એ શક્ય નથી, એટલે એ બહાર જ એ ખેલ થઈ શકે. તો એ લાગણી છે કે આપ સમય કાલે કે પરમ દિવસે આપ જ્યારે સમય આપશો એ પ્રમાણે બહાર એ લોકોનું થશે. તો બધાને હા અને બીજા બધા શ્રોતાજોને દર્શકોને વિનંતી કે તેઓ અહીંયા જ બેસી રહે. આપણો પ્રોગ્રામ ચાલુ છે, પછી રાવણ હતો છે, ભજનીકો છે, ડાક અને મોરલી પણ છે આપણે જેની ઉપર આગળ આપણો કાર્યક્રમ ચાલશે. હવે અહીંયા આપણે જે રજૂ કરવાના હતા જેમાં મુલતવી કરીને હવે આપણે કરીએ છીએ. વચ્ચે આપણે ભવાઈનો એક આખો ખેલ જોઈ લીધો અને રાવણ અથો. આવો આપ રામભાઈ અને જલ્દી પધારો. અને આ પછી એક લગ્ન ગીત, ખૂબ મજા આવશે તમને. એવું એક લગ્ન ગીત રજૂ થશે અને મને ખાતરી છે કે બધી બહેનો ઉઠી અને એમાં રાસ લેશે. આની પછી એક રજૂ થશે મોરબીથી આવેલા મિત્રો
હાજર. હા, એમની સાથે જે બહેનો છે એક આખું બહેનોનું ગ્રુપ હવે પછી રજૂ કરશે લગ્ન ગીત. હમણાં રજૂ થાય છે આપની સમક્ષ રામાભાઈ અને એમની મંડળીનો રાવણ હથ્થો. કૃપા કરી અને બધા બેઠા રહે. ચોક્કસ હજી તો ઘણી બધી એવી આઈટમો છે જે આપને બહુ જ મજા આવશે. જેમાં બાપુ રાવણહથ્થાના લગભગ 50 જેટલા કલાકારો જુદા જુદા વિસ્તારમાંથી અહીં પધાર્યા છે. જુદા જુદા પ્રદેશમાંથી એટલે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી લગભગ 50 જેટલા માત્ર રાવણહથ્થાના કલાકારો હાજર છે. આજે અમારી સમક્ષ 30 હાજર થયા હતા. કાલે પરમ દિવસે શક્ય તેટલા બધાને આ 4 દિવસો 5 દિવસો દરમિયાન બધાને આપવામાં આવશે તક. રજૂ કરો રાવણહથ્થો. સતગુરુ દેવનો જય. ગુરુ પંગત પૂજ્ય ગુરુ 14 લોક ને પૂજાય. સિદ્ધવંતી સમરું માતા શારદા મેં ગુરુ તળા જસ ગાઓ. ગુરુની ભક્તિ જો ભાવ ન્યારી સંતો રે ભાઈઓ. ગુરુ ભક્તિ સે ભાવ ન્યારી. ગુરુની ભક્તિ ગમે ગતિયા પહેલા દે જોડી ભાઈ તમને બાતો ભીડાવી. કવડી વેળાનો હરણા રે કંસ માર્યો પ્રભુ સાંજ કરાય. હરણા રે કંસને માર્યો ભગત પહેલા લીધા તારી સંતો રે ભાઈ. પહેલા તે લીધા રામ તારી સંતો રે ભાઈ. ગુરુ ભક્તિઓ ભવન્યારી. ગુરુ ભક્તિ રે વાલા ગુરુ ભક્તિઓ હરિચંદ રે જાણી સંતો કાશીનગર માં વેકાયા. સતના માટે પ્રભુ વેકાણા. સત્કારણીએ કહણ વેકાણા. ભંગી ના ઘેર ભર્યું પાણી સંતો રે ભાઈ. ગુરુ ભક્તિઓ ભાવન્યારી. ગુરુ ગતિ રે ભાવન્યારી સંતો રે ભાઈ. ગુરુ ભક્તિઓ ભાવન્યારી.
ભક્તિઓ યા મીરાબા જોડે જેને ઘેર પીધેલા જોડી જોડી ઓ ગુરુ ભક્તિઓ યા મીરાબા જોડે ઘેર પીધેલા જોડી જોડી ઓ જરના પિયાલા પ્રભુ અમૃતે કર્યા રામે જન પિયાલા અમૃતે કર્યા લાજ રાખીને મોરલી વાળે સંતો રે ભાઈ જેની નદિયા રાખીને મોરલી વાળે સંતો રે ભાઈ ગુરુ ભક્તિઓ ભાવન્યારી ભક્તિ રે પોત પાંડવે જાણી ભાઈ ગુરુ ભક્તિ આપોત પાંડવે જાણી જને લાખોની મહેલમાં પુરાણા મધરાતનો મોલ હળગાયો જને મધરાતમાં દુર્યાદન માલ હળગાયો સચવાની ગોતી દીવારી સંતો રે ભાઈ ગુરુ ભક્તિઓ ભાવન્યારી ગુરુ પ્રતાપે દાસ બોલ્યા દમોદરી ગુરુ પ્રતાપે દાહી દમોદરી ગુરુના વચનો નિભાવી સંતો રે ભાઈ ગુરુ વચને બાળાવી સંતો રે ભાઈ ગુરુ ભક્તિઓ ભાવન્યારી ઓ અને પેલા હવે પછી આપણે લગ્ન ગીત રજૂ કરવાના હતા તેને બદલે જરા વચ્ચે નારાયણભાઈ અને મંજીભાઈ આપ આવી જાઓ અને સંતાર ઉપર ગીત રજૂ કરે છે પ્રેમે વિંધારા મારા પ્રાણ. પૂજ્ય બાપુ અહીંથી પધારે છે ત્યારે બધાને વિનંતી